હેલો ફ્રેન્ડ્સ, એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી સોફ્ટ એવી ઇડલી બનાવવા માટે સૌથી પહેલાં એક વાટકી આપણે અહીંયા આખા અડદ લેવાના છે અને સામે 4 વાટકી ચોખા લેવાના છે. તો અહીંયા મેં જીરાસર ચોખા લીધેલા છે. હવે દાળ અને ચોખાની સાથે આપણે અડધી ચમચી મેથીના દાણાને આપણે અડદમાં એડ કરી દઈશું અને સાથે જ એક અલગ વાટકીમાં 1/4 કપ જેટલા સાબુદાણા અને અડધો કપ જેટલા પૌવાને પણ એડ કરી પાણીથી એકવાર ધોઈને દાળ અને ચોખા પલળે તેટલું પાણી એડ કરી 8 થી 10 કલાક માટે પલાળવા દઈશું. સૌથી પહેલાં આપણે દાળને ગ્રાઇન્ડ કરી લેવાની છે, સાથે મેથી દાણા પણ એડ કરવાના છે અને ગ્રાઇન્ડ કરતી વખતે તમારે ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો છે. તો આ દાળ અને ચોખાને ગ્રાઇન્ડ કરીને બંનેને બરાબર મિક્સ કરી લેવાનું છે. સાથે પૌવા પણ એડ કરીને એને પણ ગ્રાઇન્ડ કરી લેવાના છે. હવે આ મિક્સચર છે તેને એક ડબ્બામાં ભરીને તમારે 8 થી 10 કલાક માટે ફર્મેન્ટ થવા દેવાનું છે. એટલે એકદમ સરસ એવો આથો આવી જશે, તમે જોઈ શકો છો. હવે ઇડલી બનાવવા માટે થોડા બેટરને અલગથી કાઢી એમાં મીઠું અને જરૂરિયાત મુજબ પાણી એડ કરી આપણે ઇડલી બનાવીને તૈયાર કરી લઈશું. તો એકદમ સોફ્ટ એવી ઇડલી તૈયાર છે.